વેલકમ ટુ ન્યુ બ્લોગ. આજે અમે આવી ગયા હતા વરદાઈ માતાએ, ત્યારે અમને માટે અંબાલાલ પટેલ તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો જે કે તમે વરસાદની આગાહી તમને પાડે જ છે કે અરે આજ અમારું વરદાયી માતાનું મંદિર અંબાલાલ પટેલ તમે જોઈ શકો છો જે કે તમે વરસાદની આગાહી તમને પાડે જ છે કે અરે આજ અમારું વરદાયી માતાનું મંદિર રૂપાળ મંદિર વરદાયની માતાના ટેમ્પલ હવે જોઈ શકો છો કે આર્યું વરદાયી માતાનું મંદિર. અને આટલે છે ને શંકર ભગવાનની મૂર્તિ બનાવવામાં આવશે, મોટી છે જોઈ શકો છો કે અને આર્યા મંદિર છે એ ખોડિયાર માતા, હનુમાન દાદા, 3 મંદિર છે, ગણપતિ દાદા 3 મંદિર છે. અને અંબાલાલ કાકા આવી ગયા હતા, તે ભીડ જુઓ તમે ફોટા પડાવવામાં તમે જોઈ શકો છો. આપણે હું તમને પલ્લી દેખાડું છું કે લાખો રૂપિયાનું ઘી છે તેના પર ચડાવવામાં આવે છે, લાખો રૂપિયાનું. ચલો હું તમને બતાવું છું, તમે જોતા રહેજો. આ રીતે વરદાયી માતાનું મંદિર શું કે અમે આવી ગયા છીએ વરદાયી માતા ટેમ્પલે, તેની પલ્લી છે. છે કે તેના પર લાખો રૂપિયાનું ઘી ચડાવવામાં આવે છે અને આખા ગામમાં માતાજીની પલ્લી તે સ્વરૂપે લાખો રૂપિયાનું ઘી ચડાવવામાં આવે છે. ચપ્પલ પહેરી લઈએ પછી નીકળીએ આપણે. શકો છો કે આ એવી જ ઝાડ છે કે 5 પાંડવો નીચે બેઠા હતા અને તેના શસ્ત્રો છુપાયેલા હતા. એના એક મંદિર છે આ અર્જુન દ્રૌપદીનું, દેખી શકો છો કે ના તમે ગુપ્ત દાન કરી શકો છો કે આમાં. અને એવી જ જવા છે કે ત્યાં કદી સુકાતું પણ નથી, કોઈને પાણી પણ આપતું નથી. ને 5 પાંડવો નીચે બેઠા હતા. પ્રસાદી ઘર છે, તો આ પ્રસાદી ચડાવ્યું વરદાયી માતાએ, તમે હોય લઈ શકો છો પ્રસાદી ઘર. પછી કે ફરીથી એકવાર મુલાકાત લઈ લઈએ આપણા વરદાયી માતાએ. જોઈ છે કે આયુર્વેદ મંદિર બહુ મોટું છે.